નમસ્કાર, કેટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. ભાગ્ય લાભમાં માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં. જી, હર હર મહાદેવ. દર્શક મિત્રો, ભાગ્ય લાભમાં આપણે રાશિ ભવિષ્ય વિશે વાત કરતા હોઈએ છીએ અને આ સાથે જ તમારા પ્રશ્નોનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર શાસ્ત્રીજી દ્વારા નિરાકરણ લાવવામાં આવતું હોય છે. તો શાસ્ત્રીજી, આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સર્વપ્રથમ આજે 14 છે, ત્યારે દર્શક મિત્રોને 14 વિશે માહિતી આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. સાથે આજે ચતુર્દશ્યાયમ તિથૌ એટલે આજે શુક્રવાર સાથે શુક્રનું નક્ષત્ર, મંગળવાર અને શુક્રનું નક્ષત્ર 14 તિથિ એટલે આજે નક્ષત્રાધિપતિ શુક્ર મહારાજ છે, તેની સાથે 14 તિથિ છે. તિથિના સ્વામી છે ભગવાન મહાદેવજી છે અને આજની તિથિને શિવરાત્રિ પણ કહેવાય છે. મા મહિનામાં જે આવશે એને આપણે મહાશિવરાત્રિ કહીએ. એટલે આજે સવિશેષ ભગવાન શિવજીની આરાધના કરવાનો વિશેષ પર્વ છે. તેની સાથે જે બાળકોનો જન્મ એવું કહેવાય કે ભાઈ નાગકરણની અંદર જન્મ થયો હોય, અથવા તો ચતુષ્પાદ કરણની અંદર જન્મ થયો હોય, અથવા તો કોઈ અશુભ નક્ષત્રમાં અથવા તો 14 તિથિના દિવસે જેનો જન્મ થયો હોય તેમણે 14ની શાંતિ કરાવી. શાસ્ત્ર એવું કહે છે બે તિથિને આપણે એક મારક તિથિ કહી શકાય, અથવા તો બે તિથિ એવી છે જે તિથિમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે અશુભ તિથિની અંદર જન્મ થયો કહેવાય. એટલે મંગળવારના દિવસે આજના આપણે જો દિવસની વાત કરીએ તો આવતીકાલે છે ને નાગકરણ છે. તો આજે નાગકરણનો જ્યારે પ્રારંભ થાય અને એવું કહે તાત્કાલિક કરણની અંદર તો જે બાળકનો જન્મ વ્યતિપાત, વૈદ્રુતિ, ગંડ, અતિગંડની અંદર ચતુષ્પાદ કરણ અથવા તો નાગકરણની અંદર જન્મ થયો હોય, અથવા તો જ્યેષ્ઠા નક્ષત્ર, મૂળ નક્ષત્ર, આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય, અથવા તો ચતુર્દશ્યામ અમાવાસ્યામ તિથૌ એટલે જે બાળકનો જન્મ 14 તિથિ કૃષ્ણ પક્ષની અથવા તો અમાવાસ્યાના દિવસે જ્યારે જન્મ થયો હોય ત્યારે અનિષ્ટ કાળની અંદર જન્મ થયો તેવું કહેવાય છે. તો આજે 14 તિથિ અને આવતીકાલે મૌની અમાવાસ્યા છે. એટલે 14 અને અમાવાસ્યાના દિવસે જ્યારે બાળકનો જન્મ અશુભ યોગની અંદર થયો હોય, અથવા તો પોતાના જન્માક્ષરની અંદર જ્યારે અશુભ યોગ હોય, જેમ કે કાલસર્પ યોગ છે, ચાંડાલ યોગ છે, કે એવા કોઈ પણ અંગારક ઇત્યાદિ વિષયોગ કે વિશાખ્ય યોગ, વૈધવ્ય યોગ આદિ જો કોઈ અશુભ યોગમાં જન્મ થયો છે તો યોગના નિરાકરણ માટે અત્યારે જે આ 2 દિવસ છે એ અતિ ઉત્તમ દિવસ છે. તીર્થ ક્ષેત્રની અંદર સ્નાન કરવું જોઈએ. તેની સાથે તીર્થ ક્ષેત્રની અંદર અથવા તો તીર્થના દેવાલયની અંદર તમારે પૂજા અર્ચના કરાવવી જોઈએ, દાન તપ કરાવવું જોઈએ. સવિશેષ 14 તિથિને મહત્વની વાત કરીએ તો 14 તિથૌ એટલે જે બાળકનો જન્મ જ્યારે 14 તિથિની અંદર થયો હોય અને તેની સાથે જો વ્યતિપાત કે ગંડ કે અતિગંડ યોગ થયો હોય તો ચોક્કસથી તેવા બાળકોનામાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિમાગ હોય છે, એટલે ભગવાનની બક્ષિસ હોય છે. પરંતુ જ્યારે તે લીલો કોમળ છોડ હોય અને છોડને આપણે જે દિશાની અંદર આપણે દિશા આપતા હોઈએ એવી રીતે જો બાળકને જો સાચી દિશામાં આપવામાં આવે તો ચોક્કસ તેમની પ્રગતિ ઉન્નતિ થતી હોય છે. પરંતુ વધારે આપણે જોવામાં આવીએ તો આવા બાળકોને ખોટો સંગ જલ્દી લાગતો હોય છે. એટલે જે બાળકનો જન્મ વ્યતિપાત અતિગંડ યોગમાં જન્મ થયો છે અને 14 તિથિનો જન્મ છે, સામાન્ય આપણે ગુજરાતમાં કહેવત પણ છે કે ભાઈ 14 જેવો છે, એટલે વધારે બોલતો હોય, વધારે તોફાન કરતો હોય, ઉત્પાત કરતા હોય, જ્યારે માતા પિતાના કહેલું માનતા ના હોય ને ત્યારે સામાન્ય આવા આપણે ઉપમા આપતા હોઈએ છીએ. તો જે બાળકનો જન્મ આવી તિથિમાં થયો હોય, નક્ષત્રમાં થયો હોય તો ચોક્કસથી તેની શાંતિ કરાવવી જોઈએ. તે નથી કરાવી શકતા તો શિવજીની આરાધના કરવી, કેમ કે તમામ ગ્રહોના અધિપતિ, તમામ સર્પાદી જે દોષ હોય છે એ દોષના અધિપતિ દેવ ભગવાન શિવ છે. જેમ કે આપણે અત્યારે વાત કરીએ કે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, આપણે કુંભ વિશે પણ આપણે વાત કરીશું. તો મહાકુંભની જે મેળાનો જે પ્રારંભ થયો એ પ્રારંભના અંદર જ પુણ્યકાલ એટલે જેને પુણ્યનો ઉદય થાય તે જ હંમેશા કુંભનું અમૃતનું પાન કરાવી શકતા હોય છે. પણ જ્યારે એ જે અમૃત કુંભ નીકળ્યો સમુદ્ર મંથનમાંથી, એટલે કહેવાય ભાઈ સમુદ્ર મંથન થયું, દેવોને દાનવે કર્યું,
એમાંથી 14 રત્ન નીકળ્યા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા, ધન્વંતરી, ચંદ્રમા ઇત્યાદિ જે 14 રત્ન નીકળ્યા એમાંથી 13મું જે રત્ન હતું તે ઝેર હતું અને 14મું જે રત્ન હતું એ અમૃત કુંભ હતો, જે વર્તમાનની અંદર અત્યારે પ્રયાગરાજની અંદર જે કુંભ મેળો ચાલી રહ્યો છે તે 14મું રત્ન હતું. એટલે જ્યારે 13મું રત્ન જે ઝેર નીકળ્યું ત્યારે સૃષ્ટિની અંદર હાહાકાર મચી ગયો હતો અને એ ઝેર કોઈ પીવા માટે તૈયાર નહોતું. ત્યારે ભગવાન શિવજીએ સૃષ્ટિને બચાવવા માટે એ ઝેરનું પાન કર્યું હતું અને ભગવાન શિવજીએ જે ઝેર હતું એ 13મું રત્ન એ ઝેર એમના કંઠની અંદર નિવાસ કર્યું. કેમ કે પરમાત્માના હૃદય કમલની અંદર પણ અતિ સૃષ્ટિ છે અને બહાર પણ સૃષ્ટિ હતી. એટલે બંને પ્રકારની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનો નાશ ન થાય, લય ન થાય તેના માટે ભગવાન શિવજીએ એ જે ઝેર હતું એ ઝેર તેમના કંઠમાં ધારણ કર્યું અને ત્યારથી જ એ ભગવાન શિવજી નીલકંઠ કહેવાયા. એટલે નીલકંઠ મહાદેવના નામથી પ્રચલિત થયા અને નીલકંઠ મહાદેવની કૃપા હોય તો હંમેશા જે પણ ગ્રહની અંદર નક્ષત્ર પીડા હોય, ગ્રહ પીડા હોય, વિષાખ્ય યોગ, વૈધવ યોગ આદિ કોઈ પણ પ્રકારના અશુભ દોષ હોય, અશુભ યોગ હોય તો તમામ પ્રકારના દોષમાંથી, તમામ પ્રકારના પાપમાંથી, વિષાખ્ય યોગ એટલે કાળસર્પથી કોઈ પણ પ્રકારના દોષ હોય તે દોષમાંથી ભગવાન શિવજીની પૂજાથી મુક્તિ મળતી હોય છે. એટલે 14ના દિવસે અને અમાસના દિવસે ભગવાન શિવજીની અચૂક આરાધના કરવી, રુદ્રાભિષેક કરવો, અભિષેક કરવો અને સાથે સંકલ્પ કરવો કે મારા કુંડલીની અંદર જે પણ ગ્રહ નક્ષત્ર બાધા છે તેમાંથી મને મુક્તિ મળે. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે ભાઈ ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેસ્તુ વ્યાપી તમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ત્રણેય લોકની અંદર જો વ્યાપક ગ્રહ હોય તો એ ગ્રહો છે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી ભાઈ, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ જણાવશો? જી બેન, તમારો પ્રશ્ન શું છે? અચ્છા, દીકરાની જન્મ તારીખ યાદ નથી કે અત્યારે ખ્યાલ નથી તમને? જી, તો આમાં કેવું છે, આ જ્યોતિષ જે ભાગ્યલાભનો જે પ્રોગ્રામ છે ને એ હોરોસ્કોપના આધારિત છે. એટલે જે બાળકની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ હોય તેના આધાર પર આપણે માર્ગદર્શન આપતો આ પ્રોગ્રામ છે. એટલે ચોક્કસ અમે અત્યારે તમને સંતોષ, હા, તો એના આધારે અત્યારે નહીં થઈ શકે. એ પર્સનલ કોન્ટેક્ટ કરી અને પ્રશ્ન કુંડલી દ્વારા આપ પૂછી શકશો. બાકી આ પ્રોગ્રામ અત્યારે જન્મ તારીખ, સમય અને સ્થળ દ્વારા જ માહિતી આપતો પ્રોગ્રામ છે બેન. જી શાસ્ત્રીજી, તમે દર્શક મિત્રોને ગ્રહ વિશે માહિતી આપી રહ્યા હતા, તેના વિશે જણાવશો? જી, એટલે જો વ્યાપક હોય તો ગ્રહો છે એ વ્યાપક છે. એટલે કેવું કે સચરાચરમ ત્રણેય લોકની અંદર જો પરિભ્રમણ કરતા હોય તો એ ગ્રહો છે અને ગ્રહો દ્વારા તો રાજ્ય આપી પણ શકે છે અને ગ્રહો દ્વારા તો રાજ્ય લઈ પણ શકે છે. એટલે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ અને ગ્રહારાજ્યમ હરંતિ જ ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ. જે વ્યાપક છે, ઓલ યુનિવર્સલ અંદર, તેવા ગ્રહોના નમસ્કાર. અને તે ગ્રહોના અધિપતિ ભગવાન શિવજી છે. એટલે શિવજીના ચરણની અંદર નમસ્કાર કરવામાં આવે. જી શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી બેન. જી જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? તમારો પ્રશ્ન જણાવશો? જી જી. દીકરાનું નામ જણાવશો? રોહનભાઈની તારીખ છે જી 28/10/2000 છે. રાત્રે 8 વાગ્યાનો જન્મ છે, 8:20 નું. અને પ્રશ્ન છે નોકરીનો પ્રશ્ન છે કે નોકરી એમને ક્યારે પ્રાપ્ત થશે રોહનભાઈને? જી, તો એ ગાડી નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે એમની કુંડલીમાં. અને આજે સવારે પ્રાતઃકાલે 6 કલાકની આસપાસ શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચ અવસ્થાના લાભ સ્થાનમાં આવી ગયા છે. એટલે ચોક્કસ હવે પ્રયત્ન કરશે તો સફળતા વધારે મળશે. તેની સાથે અહીં ગાડી એવું કહે ભાઈ, કર્મસ્થાનનો માલિક કુંભ રાશિ છે અને કુંભ રાશિનો માલિક શનિ છે. તો હનુમાનજીના મંદિરમાં શનિદેવનું દાન કરાવશો એટલે ચોક્કસથી નજીકના સમયમાં જ નોકરી મળવાની સંભાવના વધારે છે. જે શાસ્ત્રીજી ગ્રહો વિશે માહિતી આપશે? એટલે જે સચરાચર વ્યાપક છે
અને વ્યાપક ગ્રહોની કૃપા થાય અથવા તો વ્યાપક ગ્રહોની કૃપા પ્રાપ્તિ માટે આજે 14 તિથિના દિવસે, કારણ કે આજની તિથિના માલિક ભગવાન શિવજી છે, તો શિવજીની આરાધના કરવી જોઈએ, રુદ્રાભિષેક કરવો જોઈએ. કઈ ન ફાવે તો ષડાક્ષરી મંત્ર છે ઓમ નમઃ શિવાય તેની 11, 21, 51 જો માળા કરશો અને સંકલ્પ કરશો કે ભાઈ મારા જન્માક્ષરની અંદર, જન્મ પત્રિકાની અંદર અથવા તો હોરોસ્કોપની અંદર જે પણ નક્ષત્ર દોષ છે અથવા તો કોઈ તિથિના દોષ છે અથવા તો કોઈ પણ કાળસર્પ યોગ, ચાંડાલ યોગ, વૈધવ્ય યોગ, અંગારક યોગ આદિ જો કોઈ ખરાબ દોષ છે, જે દોષના કારણે મારી પ્રગતિની અંદર રૂકાવટ આવે છે, બાધા બંધન આવે છે, અડચણ આવે છે, અથવા તો જેના કારણે ગૃહ ક્લેશ કંકાસ રહે છે, અથવા તો મન અશાંત રહે છે, અથવા તો શારીરિક કોઈ બીમારી છે, તો તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે આવો સંકલ્પ કરી અને પૂજા જપ તપ કરવા. જી શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? જી બેન. 14/1/98. જન્મ સમય? લગ્ન વિશે પૂછ્યું છે ને, એક વખત લગ્ન થઈ તૂટી ગયા છે, બીજું તો ક્યારે થશે અને કઈ દિશામાં ના ભવિષ્ય. જી બેન, જન્મ સમય? જન્મ સ્થળ? લગ્ન વિશે પૂછ્યું છે અને એનો ભવિષ્ય. જી, નામ શું છે? કઈ દિશામાં થશે? હાર્દિક પરપ્રાણ. જી, હાર્દિકભાઈ નો પ્રશ્ન છે કે એક વખત લગ્ન થયા છે ને લગ્ન તૂટી ગયા છે, તો ક્યારે લગ્ન થશે? તો કર્ક રાશિ છે અને સાચી રાશિ આપે જણાવી તે પ્રમાણે, એટલે રાશિપ્રદ નામ છે અને જન્મ નક્ષત્ર પણ પુષ્ય નક્ષત્ર છે. એટલે આ વખતે ગુરુ આ વર્ષે અતિચારી શીઘ્રગામી થઈ અને વૃષભમાંથી મિથુન રાશિમાં આવશે અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જ્યારે આવશે એટલે ચોક્કસથી કર્ક રાશિમાં શુક્ર અને મંગળ પરથી જે દ્રષ્ટિમાં આવશે એટલે 10મા મહિના પછી સંપૂર્ણ વિવાહ યોગ છે એવું કહી શકાય. પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં મંગળ છે અને માંગલિક કુંડલી છે, મંગળ ઉચ્ચ અવસ્થાનો બળવાન છે, તો મંગળનું રત્ન ધારણ કરાવજો, મંગળનું દાન કરાવજો અને શક્ય હોય તો ચંદ્રનું પણ જોડે દાન કરાવશો. ચોક્કસથી આ વર્ષે વિવાહ થવાની યોગની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે મૌની અમાવસ્યા છે, તો મૌની અમાવસ્યાનું શું મહત્વ છે તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો? એટલે 13મું જે રત્ન નીકળ્યું એ ઝેર નીકળ્યું અને ઝેર જે પાન કર્યું એ ભગવાન શિવજીએ પાન કર્યું અને ત્યાર પછી જે 14મું રત્ન નીકળ્યું જેને આપણે અમૃત કલશ કહીએ છીએ અને વર્તમાનમાં એવું કહીએ અમૃત કલશ જ્યારે દેવતાઓ અને દાનવોને ભગવાન નારાયણે. દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી બેન. હેલો. હેલો. બેન, તમારે ટીવી નું વોલ્યુમ ઓફ કરી દેજો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? હેલો, મારા છોકરાનો 16/2/10. હેલો. જન્મ સમય? 8 છે અને છોકરાનો નામ ધ્રુવ છે. જન્મ સ્થળ? શું કરે છે અને બહુ મસ્તી કરે છે ને આ બેન તો જન્મ સ્થળ અમદાવાદ. નામ શું છે? ધ્રુવ છે. ધ્રુવ. જી, ધ્રુવભાઈની જન્મ તારીખ 6/9/2010 બરાબર છે ને તારીખ? 9:45 નો આપે ટાઈમ બતાવેલો છે. કેમ કે આપને ટીવીનો અવાજ ચાલુ હતો એટલે સ્પષ્ટ અવાજ નથી આવ્યો, પરંતુ જે આ લખ્યું છે સાચું છે. તો એ પ્રમાણે આપણે વાત કરીએ તો 2010માં બાળકનો જન્મ છે ધ્રુવભાઈનો અને ધમાલ મસ્તી કરે તો પરાક્રમ સ્થાનની અંદર રાહુ છે એટલે ખોટા સાહસ, પરાક્રમ આ બધી વસ્તુ ધમાલ મસ્તી બાલ્યાવસ્થાની અંદર આ યોગ્ય છે. સાથે છઠ્ઠું એટલે 12મા સ્થાનમાં કન્યા રાશિનો જે શનિ છે એ શનિ ક્યારેક પગમાં વાગવાની આવી સમસ્યા થવાની પણ સંભાવના છે એટલે સાચવવાની આવશ્યકતા છે. તેમની કુંડલીને ભાગ્યસ્થાનમાં જે કેતુ છે તે કેતુનું બળ ન હોવાથી ક્યારેક સમસ્યા ઉત્પન્ન થાય છે. તો ધર્મ કાર્ય કરાવજો, શક્ય હોય તો દીકરાના નામે એક સત્યનારાયણની કથા કરાવજો અને તે શક્ય ન હોય તો દેવાલયમાં રુદ્રાભિષેક કરાવજો તો ચોક્કસથી પરિવર્તન આવશે. અને સાથે
14 અને ઉંમર છે એટલે 16 વર્ષ છે એમની કુંડલીમાં જે અશુભ યોગ છે એ અશુભ યોગની શાંતિ કરાવજો કોઈ સારા પંડિતજીને મળીને, ચોક્કસ પરિવર્તન આવશે. અને કર્ક રાશિ છે, કર્ક રાશિનો માલિક ચંદ્ર છે, તો ચંદ્રની વીંટી ધારણ કરાવજો, ચોક્કસથી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. જી જે શાસ્ત્રીજી અમૃત રત્ન વિશે વાત ચાલી રહી હતી તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે 14 રત્ન જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા, એટલે અલગ અલગ રત્ન અલગ અલગ દેવતાઓએ ધારણ કર્યા. 13મું રત્ન ભગવાન શિવજીએ ધારણ કર્યું, પણ જ્યારે 14મું રત્ન નીકળ્યું ત્યારે અમૃતપાન હતું, અને અમૃતપાન પ્રાપ્ત કરવા માટે દરેક દેવી દેવતાઓએ આનંદ ઉલ્લાસમાં આવી ગયા. પરંતુ ભગવાન નારાયણે, કારણ કે મોહિની રૂપ ધારણ કર્યું હતું, અને નારાયણ વિશે તો આપ સૌ કોઈ જાણો છો કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે સર્વમ વિષ્ણુ મયમ જગત, એવું કે ભાઈ આખું જગત છે, આખું જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ છે એ શ્રી હરિ નારાયણમાં છે. એટલે નારાયણે જ્યારે મોહિની અવતાર લઈ અને દેવતાઓને જ્યારે અમૃતપાન કરાવતા હતા ત્યારે અમૃતપાન કરાવતી વખતે 4 બુંદ એવું કહેવાય છે કે શાસ્ત્રી દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? હેલો જી, મારો અવાજ આવી રહ્યો છે? હા, તમારો અવાજ આવી રહ્યો છે. મારી જન્મ તારીખ છે 17/9/1988. જી, જન્મ સમય? સમય રાત્રે 2:30. જન્મ સ્થળ? જન્મ સુરેન્દ્રનગર જિલ્લો. જી, તમારો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન કે લગ્નનું? જી, લગ્નનો પ્રશ્ન છે. આપનું શુભ નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? નામ છે મુકેશ. જી, મુકેશભાઈ, આપનો લગ્નનો પ્રશ્ન છે, લગ્ન થયા નથી. જી, આપે જે તારીખ બતાવી છે 17/9/1988, તે પ્રમાણે આપની રાશિની જો વાત કરીએ તો આપની રાશિ અહીં વૃશ્ચિક રાશિ બતાવી રહી છે, અને વૃશ્ચિક રાશિને વર્તમાનની અંદર વૃષભ રાશિમાં ગુરુ ચાલી રહ્યો છે, અને વક્રી ગુરુ છે, પરંતુ વૃષભ રાશિ 5મ સ્થાનમાં એટલે 7મી સંપૂર્ણ દ્રષ્ટિ પતિ પતિના સ્થાન પર રાખે છે, પોતાના ચંદ્ર પર દ્રષ્ટિ રાખે છે. એટલે વર્તમાનમાં જો આપ વધુ પ્રયત્ન કરશો તો ચોક્કસથી વર્તમાનમાં વિવાહ યોગ છે. આપની કુંડલીમાં મંગળ નથી, પરંતુ પતિ પતિના સ્થાનનો માલિક મંગળ છે, તો મંગળનું રત્ન ધારણ કરશું. મંગળવારના દિવસે ગણેશજીના મંદિરમાં મંગળનું દાન કરશો, અથવા તો કોઈ સારા પંડિત બ્રાહ્મણને જો મંગળનું દાન કરશો તો પણ શીઘ્ર વિવાહ યોગ બનશે. તેની સાથે આપની કુંડલીમાં જે અશુભ યોગ છે એ અશુભ યોગનું નિરાકરણ કરાવજો. અત્યારે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, વધુ પ્રયત્ન દ્વારા સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, ભગવાન નારાયણના મોહિની રૂપની વાત ચાલી રહી હતી, તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે ભગવાન શ્રી હરિ જે નારાયણ વ્યાપક છે, અને શાસ્ત્રમાં પણ કહ્યું છે, ગરુડ પુરાણની અંદર વાત છે કે ભગવાન વ્યાપક છે, અને ભગવાન ત્રૈલોક્યમ સચરાચરમ, ત્રણેય લોકની અંદર વ્યાપક છે. એટલે યશ્ય સ્મરણ માત્રને આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે જેના સ્મરણ માત્રથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તો જે મહાકુંભ છે અમૃત કુંભ, અને અમૃત કુંભ પરમાત્માએ જે ધારણ કર્યું, અને ધારણ કરતી વખતે જ્યારે દેવતાઓ અને દાનવોને જ્યારે અમૃતપાન કરાવી રહ્યા હતા, અને અમૃતપાન કરાવતી વખતે જે અમૃતના બુંદ છે એ 4 જગ્યાએ પૃથ્વી પર પડ્યા, અને 4 જગ્યાએ જે પડ્યા એની અંદર જ એ 4 જગ્યાએ અત્યારે કુંભ મેળા ભરાય છે. તેમાંથી એક જે સ્થાન છે જેને આપણે પ્રયાગરાજ કહીએ છીએ. જે શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો દીકરા વિશે પૂછવાનું છે. 10/10/96. જી હેલો જી જી, જન્મ તારીખ 10/10/96. જન્મ સમય? સાંજે 7 વાગે. જન્મ સ્થળ? માણાવદર, જુનાગઢ માણાવદર. જી, તમારો પ્રશ્ન જણાવશો બેન? એના ભાગ્યમાં સરકારી નોકરીના યોગ છે કે નહીં? જી, નામ? નામ શું છે? હેલો પરેશ. જી, પરેશભાઈને સરકારી નોકરીનો પ્રશ્ન છે. આપણે પહેલા પણ વાત થયેલી છે બેન પરેશભાઈ વિશે.
અચ્છા, જે ઉપાય બતાવેલો તે ઉપાય પરેશભાઈ કરે છે ખરા? નહીં તો એમ નતું પૂછ્યું, બીજો પ્રશ્ન હતો ત્યારે મારે. અચ્છા અચ્છા, બરાબર છે. જુઓ, સરકાર નહીં, ત્યારે બીજો પ્રશ્ન પૂછ્યો તમે, આ પ્રશ્ન નતો પૂછ્યો. બહુ સરસ. સરકારી નોકરી માટે હંમેશા 10મું સ્થાન, 6ઠું સ્થાન અને સૂર્યગ્રહ જ્યારે બળવાન થાય ને ત્યારે સરકારી નોકરી અથવા તો સરકારથી લાભ થવાની સંભાવના વધારે છે. આપણે પરેશભાઈની કુંડલીમાં 5મા સ્થાનનો માલિક છે તે સૂર્ય છે અને 6ઠ્ઠા સ્થાનમાં નોકરીના સ્થાનમાં છે, એટલે બુદ્ધિ બળ દ્વારા સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ 6ઠ્ઠું સ્થાન જે નોકરીનું સ્થાન છે તેમાં કન્યા રાશિ છે અને કન્યા રાશિમાં ચંદ્ર, રાહુ, બુધ અને સૂર્ય 4 ગ્રહોની યુતિ છે. જ્યારે 12મા ભાવની અંદર શનિ ને કેતુની યુતિ છે, એટલે 6 ગ્રહોની યુતિના કારણે જે ગ્રહ સૌથી વધારે બળવાન થાય તેના ગ્રહ દ્વારા જે સ્થાનના માલિક હોય તે સ્થાનનું ફળ મળે. એટલે આપનો પ્રશ્ન છે એક ઊંડાણપૂર્વક અભ્યાસનો જરૂર માગે છે. પરંતુ સૂર્ય 6ઠ્ઠા સ્થાનમાં છે એટલે ચોક્કસ સરકારી નોકરી અથવા તો સરકાર દ્વારા લાભ થવાની સંભાવના વધારે છે. તો સૂર્યની પૂજા ઉપાસના કરે, જરૂરથી એમના નસીબમાં હશે તો જરૂરથી પ્રયત્ન કરવાથી લાભ થશે. જી શાસ્ત્રીજી, તમે જણાવી રહ્યા હતા મહાકુંભની જે જગ્યાએ થાય છે તેના વિશે માહિતી આપશો. જી, એટલે પ્રયાગરાજની અંદર જે અમૃત બુંદ પડ્યા હતા જેના કારણે તે સ્થાન પર કુંભ મેળા ભરાય છે. ઉજ્જૈનની અંદર પણ છે, બનારસની અંદર પણ છે. એટલે વર્તમાનની અંદર પ્રયાગરાજની અંદર તીર્થરાજ પ્રયાગરાજની અંદર જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનું જે સંગમ છે ત્યાં ગાડી હનુમાનજી મહારાજ સુતેલાનું જે સ્વરૂપ વિશાળ સ્વરૂપ છે અને સુતેલા હનુમાન પ્રસિદ્ધ છે એ તીર્થ ક્ષેત્રે વર્તમાનની અંદર કુંભ મેળા ચાલે છે. એટલે એવું કહી શકાય છે કે ભાઈ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, ભગવાન જલમાં પણ વિષ્ણુ પરમાત્માનો વાસ છે અને સ્થળમાં પણ છે. એટલે જ્યાં જલ છે, જ્યાં સ્થળ છે, જ્યાં સ્થળ છે ત્યાં જલ છે. સૃષ્ટિના ક્રમાંક પ્રમાણે જે સૃષ્ટિ સ્થિતિ સંહાર અને કારણી જે છે તેના લય પ્રમાણે પ્રચલિત પ્રમાણે જલમાં અને સ્થળમાં ભગવાન શ્રી હરિ નારાયણ છે અને સર્વમ વિષ્ણુ મયમ જગત, ઓલ યુનિવર્સલ અંદર જે વ્યાપક છે ભગવાન શ્રી હરિ નારાયણ, તે નારાયણનું સવિશેષ મહત્વ છે. અને અમૃત કુંભનું જે કર્યું અને અમૃત કુંભના જે બુંદ પડ્યા એ બુંદના ત્યાં આગળ તીર્થ ક્ષેત્ર છે અને આવતીકાલે મૌની અમાવાસ્યા છે. આપણે આજે વાત કરીએ છીએ કુંભ મેળાની વાત નથી કરતા, પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ મૌની અમાવાસ્યાની, કે આવતીકાલે જે અમાવાસ્યા છે. પહેલા તો સર્વ સામાન્ય વાત કરીએ કે ભાઈ કાલે બુધવાર છે અને અમાવાસ્યા તિથિ છે. અમાવાસ્યા તિથિના સ્વામી છે પિતૃ નારાયણ દેવતા છે. જ્યારે એવું કહી શકાય કે આવતીકાલે જે નક્ષત્ર છે એ નક્ષત્રાધિપતિ પણ ઉત્તરાષાઢા છે, એટલે પૂર્વષાઢાના માલિક શુક્ર છે અને ઉત્તરાષાઢાના માલિક છે સૂર્યનારાયણ દેવ. અમાવાસ્યાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને જ્યારે એક રાશિમાં આવે ત્યારે અમાવાસ્યા કહેવાય અને 180 ડિગ્રીમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય સામ સામે આવે ત્યારે પૂર્ણિમા તિથિ કહેવાય. એટલે આવતીકાલે સૂર્ય અને ચંદ્ર, સ્ત્રી અને પુરુષ, રાજા અને રાણી નો જે સમન્વય થાય ત્યારે અમાવાસ્યા તિથિ થાય. અમાવાસ્યા તિથિ સાથે સૂર્યનું નક્ષત્ર છે અને સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ, એવું કહેવાય છે કે ભાઈ અમાવાસ્યા તિથિના માલિક છે પિતૃ નારાયણ દેવતા. અને જ્યારે સૂર્યનું નક્ષત્ર હોય ત્યારે આવતીકાલે પિતૃ પૂજા કરવાનો સવિશેષ પર્વ છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં પિતૃ દોષ છે અથવા તો જેમને આર્થિક સમસ્યા છે અથવા તો જેને સંતતિના પ્રશ્ન છે, કેમ કે પિતૃ પૂજા દ્વારા, પિતૃ તર્પણ દ્વારા એવું કહેવાય છે કે ભાઈ સંતતિ ને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ઘણા બધાના પ્રશ્નો હોય છે કે અમને ધન લાભ નથી થતા, અગાધ પ્રયત્ન કરવા છતાં પણ લક્ષ્મીની પ્રાપ્તિ નથી થતી, મહેનત કરવા છતાં વ્યવસાયને સફળતા નથી મળતી, સંતોષકારક એજ્યુકેશન જ્ઞાન પ્રમાણે સંતોષકારક નોકરી પ્રાપ્ત નથી, નોકરી છે તો નોકરી પ્રમાણે અમને ધન પ્રાપ્ત નથી થતું. આવા જ્યારે પ્રશ્નો હોય ત્યારે હંમેશા બીજા કોઈ વ્યક્તિને દોષ દેવતા પહેલા પોતાના જન્માક્ષર કોઈ સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરીને બતાવવા જોઈએ. અને ત્યાં જન્માક્ષરની અંદર પિતૃ દોષ અથવા તો અમાવાસ્યા દોષ કે વિષયોગ કે વિશાખ્ય યોગ કે કાલસર્પ નામક યોગ બનતા નથી એ જાણ કરવી જોઈએ. અને જો આવા યોગ હોય તો આવા યોગના કારણે માણસને પિતૃ દોષના કારણે ક્યારેય સફળતા નથી મળતી. સંતાનના પ્રશ્ન હોય અથવા તો સંતાન ન હોય અથવા તો સંતાન છે પણ સંતાન પોતાના કહાગ્રામાં નથી, એટલે પોતાનામાં આજ્ઞાંકિત નથી અથવા તો એમની ધમાલ મસ્તી એટલી જે ચેષ્ટાઓ એમની જે નેગેટિવ હોય છે, જે નેગેટિવ ચેષ્ટાઓના કારણે માતા પિતા ચિંતિત રહેતા હોય છે, ત્યારે ચોક્કસથી એ બાળકના જન્માક્ષર બતાવવા જોઈએ, હોરોસ્કોપ બતાવવા જોઈએ. અને તેમની અંદર એવો તો કોઈ દોષ નથી ને, ચાહે વિદ્યાર્થી અવસ્થા હોય, યુવા અવસ્થા હોય, કુમાર અવસ્થા હોય કે બાલ્યાવૃદ્ધ અવસ્થા હોય, કોઈ પણ અવસ્થાની અંદર જ્યારે ગ્રહો નેગેટિવ આવે ત્યારે નેગેટિવ ચેષ્ટા અથવા તો નેગેટિવ આજુબાજુનું વાતાવરણ સર્જન થતું હોય છે. તો આવા જ્યારે યોગ બનતા હોય ત્યારે અચૂક પિતૃઓની કૃપા માટે પિતૃ પૂજા કરાવવું જોઈએ. પિતૃ પૂજા કરાવી શકાય છે, પિતૃઓ પાછળ દાન કરી શકાય છે,
શાસ્ત્રમાં શ્રેષ્ઠ વસ્તુ કહ્યું છે કે પિતૃની કૃપા માટે બે વસ્તુ અતિ ઉત્તમ કહી છે કે બ્રહ્મ ભોજન અને શ્રી હરિ નારાયણનું યજન. આપણે જ્યારે આ તીર્થની અંદર વાત કરીએ તો પ્રયાગરાજ તીર્થની અંદર અને બોધ ગયા ઇત્યાદિ તીર્થની અંદર કોઈ પણ તીર્થમાં જ્યારે તમે જશો ને ત્યારે પુંડરીકાક્ષ નામના શ્રી હરિ નારાયણની પૂજા છે અને ત્યાં આગળ પિંડ પાણી આપવામાં આવે છે અને ત્યારે પણ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુનું સ્મરણ કરી અને ત્યાં પિંડદાન આપવામાં આવે છે. અને બોધ ગયામાં તો શ્રેષ્ઠ છે કોઈ સીતાજીએ પણ પિંડદાન કર્યા હતા. અને જ્યારે જે કુંવારા દીકરાઓ અથવા તો ગર્ભની અંદર જ્યારે દેહ ત્યાગ કરતા હોય છે અથવા તો બાલ્યાવસ્થાની જેના લગ્ન નથી થયા એટલે લગ્ન પૂર્વે જે પણ બાળકો જ્યારે દિવંગત થયા હોય, દીકરા હોય કે દીકરી હોય, તો તમામને જો આ પ્રયાગરાજની અંદર પિંડ ક્રિયા કરવામાં આવે છે, ત્યાં તીર્થ સ્નાન કરવામાં આવે છે, તો ચોક્કસ એ બાળકોની ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે પ્રયાગરાજનું પણ સવિશેષ મહત્વ છે. તેની સાથે મૌની અમાવાસ્યા છે એટલે દરેકને બોલવાની બહુ જ આદત હોય છે, પણ શક્ય હોય તો આવતીકાલે મૌન ધારણ કરવું. કેમ કે જ્યારે મૌની અમાવાસ્યા હોય અને સૂર્ય નક્ષત્ર સમન્વય હોય તેવા દિવસે મૌન ધારણ કરી અને જો ઉપાસના કરવામાં આવે, સાધના કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે, સાથે સાથે પિંડ ક્રિયા કરવામાં આવે, ત્રિપિંડી શ્રાદ્ધ અથવા તો ષટકર્મ અથવા તો ત્રિપિંડી શ્રાદ્ધ, તર્પણ, માર્જન ઇત્યાદિ ક્રિયા કરવામાં આવે અથવા તો કોઈ પણ ગ્રહ નક્ષત્રની પૂજા કરવામાં આવે તો અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને તેની સાથે અમાવાસ્યાના દિવસે અને તેમાં પણ મૌની અમાવાસ્યા હોય ત્યારે તીર્થ સ્નાનનું સવિશેષ મહત્વ છે. આવતીકાલે ઘણા બધા ભક્તો કરોડોની સંખ્યામાં પ્રયાગરાજની અંદર મૌની સ્નાન કરવાના છે અમાવાસ્યાનું, જેને આપણે શાહી સ્નાન પણ કહી શકાય છે. તો એ સ્નાન કરવાના છે. પરંતુ આપણે જો બધા ન જઈ શકીએ તો આપણા નજીકના જે હોય તીર્થ, તે તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવું. અને જો તે પણ શક્ય ન હોય તો આપણા ઘરની આજુબાજુમાં કોઈ દેવાલય હોય તે દેવાલયની અંદર ત્યાં આગળ દર્શન કરી, એને પણ તીર્થ કહેવાય છે, અને તે દર્શન કરીને ત્યાં શક્ય હોય તો પિતૃઓનો સંકલ્પ કરી અને કાચા સીધાનું દાન કરવાનું સવિશેષ મહત્વ છે. એટલે અમાવાસ્યાના દિવસે તર્પણનું મહત્વ છે, તેની સાથે તીર્થ સ્નાનનું મહત્વ છે, અને તેની સાથે સવિશેષ દાનનું મહત્વ છે. અને દાનમાં પણ ઉત્તમ પ્રકારના વિદ્વાન પંડિત બ્રાહ્મણને જો દાન આપવામાં આવે તો ચોક્કસથી પિતૃઓ જલ્દી રાજી થતા હોય છે. કેમ કે શ્રી હરિ નારાયણે સ્વયં કહેલું છે કે ભાઈ બ્રાહ્મણોસ્ય મુખમાશિત બાહુ રાજન્ય ક્રેતઃ. જે બ્રાહ્મણનું મુખ છે એ મારું મુખ છે અને ક્ષત્રિયના જે બાહુ છે ને તે મારા બાહુ છે. આવું ભગવાન શ્રી હરિ નારાયણે યજુર્વેદ સંહિતાની અંદર સ્વયં કહેલું છે. તો બ્રાહ્મણને ભોજન કરાવવાથી એવું કહેવાય છે કે એ શ્રી હરિ નારાયણને પૂજે છે. પણ શ્રદ્ધાવાન લભતે ફલમ. સ્વાર્થની વૃત્તિનો ત્યાગ કરી અને નિષ્ભાવ ભાવે જ્યારે ચોક્કસથી શ્રદ્ધાપૂર્વક જો કર્મ કરવામાં આવે તો જ સફળતા મળે છે. ઘણા બધાના સંકલ્પો નેગેટિવ હોય છે, અસંખ્ય પાપ કરતા હોય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? લગ્ન તારીખ નથી યાદ, પણ ઈ છે ને હું ભણતરીને યાદ નથી મને. એનું નામ મનોજ છે, એના લગ્ન વિશે પૂછવું છે. જી, મનોજભાઈને તમારી જન્મ તારીખ યાદ નથી તો બેન, જ્યોતિષ શાસ્ત્ર છે તો આપણે કેવી રીતે જાણી શકીશું? પરંતુ તમે પર્સનલની અંદર સંપર્ક કરીને પ્રશ્ન કુંડલી પ્રમાણે કહી શકો છો. એટલે યાદ ન રહે. જી જી જી, જ્યોતિષ શાસ્ત્ર છે ને એક ગણિતના આધારિત પર છે. અને જે બાળકનો જન્મ તારીખ હોય અને જેટલા સમયે જન્મ થયો હોય અને જે શહેરના જન્મ થયો એ શહેરના અક્ષાંશ રેખાંશના તફાવત દ્વારા એક લગ્ન ચાર્ટ નીકળે છે. અને લગ્ન ચાર્ટના આધાર પર જે સ્થાન પર જે ગ્રહો છે એ ગ્રહોના આધાર પર જ્ઞાન આપતું આ શાસ્ત્ર છે. પરંતુ તમારા જોડે જ્યારે જન્મ તારીખ ન હોય ત્યારે પર્સનલી કોઈ નજીકમાં જે જ્યોતિષાચાર્ય રહેતા હોય તેમના ઘરે જવું અને શ્રદ્ધાપૂર્વક તેમને નમસ્કાર કરીને કહેવું કે ભાઈ મારા દીકરાને આજે પ્રશ્ન કુંડલી મૂકવી છે, કેમ કે મારા જોડે જન્મ તારીખ સમય મને ખ્યાલ નથી. તો શ્રદ્ધાપૂર્વક પવિત્રતાપૂર્વક જ્યારે પ્રશ્ન કુંડલી મૂકશો ને તો પ્રશ્ન કુંડલી પ્રમાણે તાત્કાલિક જે જવાબ મળે ને એ જવાબ પ્રમાણે તમે જો એનો ઉપાય કરશો ને ચોક્કસથી દીકરાના વિવાહ શીઘ્ર યોગ બનશે. તે છતાં પણ ઘણા બધા દર્શક મિત્રોને એવા પ્રશ્નો કે ભાઈ અમારે જન્મ તારીખ જ નથી અને અમારે વિવાહના પ્રશ્ન છે તો શું કરવું? વિવાહમાં બાધા આવે છે, પણ કયા ગ્રહના કારણે બાધા આવે છે જો આપણે જાણી શકતા નથી તો ચોક્કસથી દુર્ગા સપ્તશતી ચંડીપાઠની અંદર એવું કહેવાય છે કે એક મંત્ર છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય ક્લોદભવામ. એટલે આ મંત્ર દીકરાઓ માટે છે. ભાઈ જે દીકરાના વિવાહ નથી થતા તેમણે આ ચંડીપાઠના મંત્ર દ્વારા કોઈક સારા પંડિતજીને પોતાના ઘરે બોલાવી અથવા તો મંદિરની અંદર 13
ચંડીપાઠ સંપુટ કરાવવાના હોય છે. અને આ મંત્રનો અર્થ એવો છે કે પત્ની મનોરમામ દેહી, હે મા ભગવતી, મારા દીકરાને કે મને સુંદર પત્ની પ્રાપ્ત થાય. કેવી પત્ની? તો મનોવૃત્તાનુસારિણી, મારા મન પ્રમાણે ચાલવાવાળી થાય. અને તારિણીમ દુર્ગ સંસાર, આ સંસારની અંદર સુખ અને દુઃખ બંને આવે છે, તો બંને સમયે મને સાથ આપે એવી પત્ની પ્રાપ્ત થાય. આવા સંકલ્પ સાથે 13 ચંડીપાઠ કરાવશો તો ચોક્કસ માતાજીના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. એટલે આ મનોજભાઈ માટે છે. તેની સાથે જે પણ દીકરા દીકરીઓની જન્મ તારીખ નથી અને સમય ખ્યાલ નથી, તો એમના વિવાહમાં બાધા આવે છે, તો ચોક્કસથી આ મંત્રનો સંપૂર્ણ ચંડીપાઠ કરી શકાય. આ મંત્ર આજે 14 છે, એટલે દીક્ષા નથી આપી, ખાલી આપણે જ્ઞાનની ચર્ચા કરી છે. તો કોઈ યોગ્ય પંડિત બ્રાહ્મણ સાથે તમે આ રીતે કરાવશો તો ચોક્કસથી માના આશીર્વાદથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, જે વ્યક્તિને પિતૃદોષ હોય તે વ્યક્તિને અમાસના દિવસે કેવા પ્રકારે પૂજા પાઠ કરવી? જી, બહુ સરસ વાત છે કે ભાઈ કેવા પ્રકારે પૂજા પાઠ કરવી. આપણે પહેલા જે એક ચર્ચા કરી કે ભાઈ કાલે સવિશેષ મહત્વ છે, તો પિતૃ પૂજાનું મહત્વ છે, સ્નાનનું મહત્વ છે, એટલે તીર્થ સ્નાનનું મહત્વ છે, અને તીર્થમાં દાનનું મહત્વ છે. પણ આ ત્રણેય વસ્તુ જ્યારે નથી કરી શકતા અથવા તો ત્રણેય વસ્તુ કરી શકે છે, પરંતુ સ્વયં જાતે પણ જો કંઈ કરવું છે તો એવું કહી શકાય કે પહેલા તો અમાવાસ્યા છે એટલે મૌની અમાવાસ્યા છે. સર્વપ્રથમ તો શ્રેષ્ઠ જો ઉપાસના હોય ને તો મૌન ધારણ કરવું એ અતિ ઉત્તમ ઉપાસના છે. એટલે હૃદય કમલની અંદર જે કોઈ કપટ ભાવ છે એ કપટ ભાવનો ત્યાગ કરવો. તેની સાથે આપણે પૂર્વ પણ ચર્ચા કરી છે કે ભાઈ કેવા પ્રકારના પાપ થાય છે. તો તમામ પ્રકારના જે કાયિક એટલે શરીર, વાણી, મન દ્વારા જે પણ દુષ્કર્મ થયા, દુષ્કર્મનો સ્વીકાર કરી અને પરમાત્મા સાથે મારા હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન થાય એવા શુદ્ધ ભાવથી સ્વયં જો કરવું હોય તો સર્વપ્રથમ તો મૌન ધારણ કરવું. નોકરી વ્યવસાયના કારણે કદાચ મૌન ન રહી શકાય તો નિયમ કરવું ભાઈ આપણે 30 મિનિટ મૌન રહીશું કે 45 મિનિટ કે 1 કલાક, સવા કલાક, આપણે 24 કલાકમાંથી આટલો સમય આવતીકાલે આપણે મૌન રહીશું. આ સર્વશ્રેષ્ઠ ઉપાસના છે. તેની સાથે બીજા નંબરની અંદર પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે જે વનસ્પતિ દેવતાઓ છે, એટલે આવતીકાલે વનસ્પતિમાં વડના વનસ્પતિ અને પીપલના વૃક્ષની વનસ્પતિનો સવિશેષ મહિમા છે. તો શક્ય હોય એટલી વનસ્પતિઓને જલપાન કરાવવું, અને તેમાં પણ શક્ય હોય તો પીપલના વૃક્ષને ત્યાં આગળ પૂજા કરવી, ત્યાં જલ અર્પણ કરવું, સૂત્ર વેષ્ટન કરી અને સાથે ત્યાં આગળ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ આદિ જે કંઈ નામ આવતા હોય, ફાવતા હોય આપને, તો એ નામનું યજન કરી અને ત્યાં આગળ અર્પણ કરવું. કારણ કે પીપલ વૃક્ષનું બહુ વિશેષ મહત્વ છે. સાથે સાથે વડના વૃક્ષની પણ કાલે યજન કરવું, પૂજા કરવી, તેનાથી પણ લાભ થઈ શકે છે. જો ઘરની અંદર તમે ભગવાન જે ઈષ્ટદેવને માનો છો તે ઈષ્ટદેવની આરાધના કરવી, ચાહે નારાયણને માનતા હોય અથવા તો ભગવાન શિવજીને માનતા હોય અથવા તો કોઈ ગણેશજીને માને, હનુમાનજીને માને, જે દેવતા પર તમને અતૂટ શ્રદ્ધા વિશ્વાસ છે એ શ્રદ્ધા વિશ્વાસ, કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે રામાયણની અંદર મુખ્ય 2 મંગલાચરણ છે, અને મંગલાચરણમાં બીજું જે મંગલાચરણ છે કે ભાઈ ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાસ્તવાંત સ્થમેશ્વરૌ. ભવાની શંકર એટલે શિવ અને પાર્વતીનો એગાડે ઉલ્લેખ છે, પરંતુ એગાડે એવું કે ભાઈ શિવ અને શક્તિ, એટલે આપણા શરીરની અંદર 2 પ્રકૃતિ છે, પુરુષની પ્રકૃતિ છે અને સ્ત્રીની પ્રકૃતિ છે. બંને ગુણધર્મ સાથે, બંને તત્વ સાથે, એ તત્વ સાથે એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને શવાન જે 5 વાયુ છે, અને 5 કરીને આપણે 25 વાયુ થાય છે. એ 25 વાયુ સાથે તત્વ સાથે શિવ અને શક્તિ એટલે સ્ત્રી અને પુરુષની જે આપણામાં જે ઉર્જા છે એ ઉર્જા સાથે જે યજન કરીએ એટલે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણું. કેવી રીતે? જે તમે રૂપનું ઇમેજિંગ કરો છો કે ભાઈ ભગવાન શિવજી આવા છે કે ભગવાન ગણેશજી આવા છે, પરંતુ એ કવિ કરોતી કાવ્યની કવિએ કલ્પના કરી છે પરમાત્મા આવા છે. તો જે તમને જે સ્વરૂપ પર શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વિશ્વાસપૂર્વક જો યજન કરવામાં આવે તો ચોક્કસથી તમને કરેલા સત્કર્મનો લાભ થાય છે. એટલે આવતીકાલે જો સ્વયં કરવા માગતા હોય તો સ્વયં તો પહેલાં તો જે તમારા ઈષ્ટદેવ છે ઈષ્ટદેવનું આરાધના કરવી, અને સવિશેષ તીર્થનું સ્થાન આપણા ઘરની અંદર જે સ્નાન કરવા બેસો ને ત્યાં ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, આ જે મંગલાચરણ છે, તીર્થોના જે શ્લોક છે એ શ્લોક દ્વારા, અને શ્લોક ન ફાવે તો જેટલી 999 નદી છે, 7 સમુદ્ર છે અને 5 માન સરોવરાદી સરોવરો છે, તો જેટલાના નામ આવડતા એ નામથી બોલી અને મારા ડોલની અંદર તમે સ્નાનના પાત્રની અંદર પધારો તીર્થનું, અને સ્નાન કરવા માટે આ જલ છે એ જલ દિવ્ય બને. આવી રીતે તમે જલની અંદર પણ આવાહન કરી અને ઘરની અંદર તમે તીર્થનું સ્નાન કરી શકો છો. જો ઘરની અંદર યમુના જળ હોય, ગંગા જળ હોય, અથવા તો ગુજરાતમાં તો આપણે કહીએ ભાઈ 60-70% ઘરે ઘરે નર્મદા મૈયા પધારી
કરી રહ્યા છે, કારણ કે નર્મદા પણ એ તીર્થ છે. તો એ તીર્થના સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને સંકલ્પ કરવો કે આજે મૌની અમાવાસ્યા છે અને મૌની અમાવાસ્યાના દિવસે હું યજન કરી રહ્યો છું અને આ યજનના જે પણ પુણ્યબલ પ્રાપ્ત થાય છે એ પુણ્યબલ મારા પિતૃઓને પ્રાપ્ત થાય. કેમ કે અમાવાસ્યાના દિવસે કરેલા સત્કર્મ અથવા તો જપ તપ દાનનું સવિશેષ પિતૃને મળે છે અને પિતૃઓને અસદગતિમાંથી સદગતિ પ્રાપ્તિ થાય છે અને સદગતિના માધ્યમથી તે પોતાના પરિવારજનોને આશીર્વાદ આપતા હોય છે અને પિતૃની કૃપા દ્વારા જ લોહી અને લક્ષ્મી એટલે સંતતિ અને સંપત્તિ, સંતાન થવા અને સંતાન સારા થવા, લક્ષ્મી મળવી અને લક્ષ્મી દ્વારા તમે દાન અને ઉપભોક્તા સારા બની શકો એવી સુંદર લક્ષ્મી પ્રાપ્ત થવી એ પિતૃનારાયણની કૃપા છે. તો આવો સંકલ્પ કરી અને યજન કરશો, દાન કરશો, તપ કરશો, તીર્થનું સ્નાન કરશો તો ચોક્કસથી તમારા પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે અને પિતૃ કૃપા દ્વારા જ લક્ષ્મીને લોહીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલે મૌની અમાવાસ્યા છે તો મૌની અમાવાસ્યાના દિવસે ખાસ ધ્યાન રાખવું કે આપણા દ્વારા કોઈનો અનાદર ન થાય, કોઈને ખરાબ લાગે તેવા આપણા મુખમાંથી વચન ન નીકળે. તેની સાથે તીર્થના સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, પરંતુ એની એક શરત છે કે પાપ આપણે બીજી વાર ન કરવાના હોય. જેમ કે ગંગા સ્નાન કરવામાં આવે તો પતિત પાવની ગંગા છે એ ગંગા સ્નાન કરવાથી શરીરમાંથી થયેલા પાપમાંથી મુક્તિ મળે છે. વિષ્ણુ યજન દ્વારા કરવામાં આવે તો માનસિક જે પણ પાપ થયા છે પાપમાંથી મુક્તિ મળતી હોય જી છે. શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હાલો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? 2/5 જન્મ સમય, સવારનો જન્મ સ્થળ જણાવશો? જેતપુર. જી બેન, તમારો પ્રશ્ન જણાવશો? મારા ભાઈ વિશે પૂછ્યું છે, લગ્ન યોગ ક્યારે છે? જી જી, ભાઈનું નામ જણાવશો? મયુરભાઈ. અચ્છા, આ તારીખ ભાઈની છે, આપના ભાઈની છે? હા જી, અને ભાઈનો જન્મ સવારે 9 કલાક ને 15 મિનિટે જણાવ્યો આપે, બરાબર છે ને? હા સવારનો. જી, બરાબર છે. અને લગ્નનો પ્રશ્ન છે તો એ ઘડી પતિ પત્નીના સ્થાનમાં ભાઈની કુંડલીમાં ગુરુ મહારાજ બિરાજમાન છે અને ભાઈને જન્મ તારીખ પ્રમાણે આગળ તુલા રાશિ આવી રહ્યા છે. એટલે તુલા રાશિ છે એટલે અત્યારે વર્તમાનમાં ગુરુ ષડાષ્ટક યોગ થાય છે, પરંતુ મિથુન રાશિમાં મે મહિનાની અંદર ગુરુ મહારાજ આવશે એટલે શુભ નવપંચમ યોગ બનશે. એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે અને લગ્ન કુંડલી પ્રમાણે પણ મિથુન લગ્ન છે એટલે પતિ પત્નીના સ્થાનમાં ગુરુ મહારાજ છે. એટલે ચોક્કસથી 2025 અને 2026માં ભાઈના શીઘ્ર વિવાહ યોગ થયા યોગ છે. આગળ ગુરુનું રત્ન ધારણ કરાવશો અને શુક્રનું દાન કરાવશો, ચોક્કસથી એમને આ વર્ષે વિવાહયોગ બની રહ્યા છે. જી શાસ્ત્રીજી, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું તો સર્વપ્રથમ રાશિ મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, મેષ રાશિના જાતક એટલે અલય અક્ષર છે અને 10મો ચંદ્ર અને 10મો સૂર્ય રાજ્ય દ્વારા રાજકીય કાર્યક્ષેત્રની અંદર સરકારી કામકાજની અંદર સફળતા મળે, નોકરિયાત વર્ગને લાભ થવાની સંભાવના છે. પરંતુ ચંદ્ર અને સૂર્ય જ્યારે યુતિમાં હોય અને કર્ક રાશિનો મેષ રાશિનો માલિક કર્ક રાશિમાં વક્રી હોય ત્યારે ઉશ્કેરાટ આવેગમાં આવી અને ક્યાંક કાર્યક્ષેત્રની અંદર ખોટા શબ્દ દ્વારા તર્ક વિતર્ક અથવા તો લડાઈ ઝઘડા ના થાય તેની પણ સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. જી શાસ્ત્રીજી, હવે આગળની રાશિની વાત કરતા પહેલા આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. 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 જી બેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નથી પણ કાયમ પીપળે પાણી વધે તો ચાલે? જી, આપને જન્મ તારીખ ખ્યાલ નથી પણ આપે કાયમ પીપળે પાણી ચડાવો ચાલે તો અતિ ઉત્તમ કહેવાય. કેમ કે પીપલ વૃક્ષ એવું છે જે વૃક્ષ આપણને 24 કલાક ઓક્સિજન પ્રદાન કરે છે અને પીપલ વૃક્ષની અંદર દરેક દેવી દેવતાઓનો વાસ છે, ત્યાં પિતૃનો પણ વાસ છે. અને શ્રી કૃષ્ણ પરમાત્માએ તો ગીતાજીમાં પણ કહ્યું છે કે ભાઈ વૃક્ષોની અંદર જે પીપલ વૃક્ષ છે હું પોતે છું. એટલે ચોક્કસથી પીપલ વૃક્ષને નિત્ય પાણી ચડાવવાથી શનિદેવની કૃપા થશે, શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા થશે અને પિતૃ નારાયણની પણ કૃપા થાય છે. એટલે આપ જે કરી રહ્યા છો એ અતિ ઉત્તમ કરી રહ્યા છો. અને આવતીકાલે મૌની અમાવાસ્યા છે તો વિશેષ પીપલની પૂજા કરજો, ચોક્કસથી તેમના આશીર્વાદની પ્રાપ્તિ થશે.
જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવા પ્રકારનો રહેવાનો છે તેના વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો, એના માલિક છે શુક્ર ગ્રહ, અને શુક્ર સ્ત્રી ગ્રહ છે, અને મીન રાશિમાં આજે પ્રાતઃકાલે ઉચ્ચ અવસ્થાના થયા, અને 9મો ચંદ્ર છે, એટલે ભાગ્ય બળ દ્વારા ચોક્કસથી લક્ષ્મી પ્રાપ્તિ થાય. સ્ત્રીના માધ્યમથી અથવા તો લગ્ન થઈ ગયા છે તો પત્નીના માધ્યમથી ધનલાભ થવાના સંપૂર્ણ યોગ છે. અને આવતીકાલે જે વૃષભ રાશિના જે અથવા તુલા રાશિ, બંને રાશિના માલિક શુક્ર ગ્રહ છે, એટલે વૃષભ અને તુલા રાશિના સ્ત્રી જાતકો માટે ચોક્કસથી ધનલાભ, નવા સંપર્ક, નવા લાભ થવાની સંભાવના વધારે છે. જી ચોક્કસ છે શાસ્ત્રીજી. મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે, તેઓને કઈ કઈ બાબતે સાવચેત રાખવાની જરૂર છે? જી, મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે, અને કચ્છ અક્ષર છે, અને એવું કહીએ ભાઈ ષડાષ્ટક યોગ એટલે 8મો ચંદ્ર અને 8મો સૂર્ય છે, એટલે આધીન વ્યાધિ, એટલે ક્યાંક મનની અંદર ઉપાધિ, આધિ વ્યાધિ રહેશે, ક્યાંક ખર્ચ થવાની પણ સંભાવના વધારે છે. ખોટા મિત્ર દ્વારા અથવા તો ખોટા પરાક્રમ સાહસથી સાચવવાનું રહેશે. જો સ્વયં જો વાહન ચલાવો છો તો સાવધાનીપૂર્વક વાહન ચલાવવું. મિથુન રાશિથી બીજા સ્થાને એટલે કર્ક રાશિ આવે, અને કર્ક રાશિમાં મંગળ કર્કના નીચના અને વક્રી છે, તો વાણી દ્વારા કુટુંબ પરિવારની અંદર ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જી ચોક્કસ છે શાસ્ત્રીજી. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિ માટે આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે, તેમને કેવા પ્રકારના લાભ થવાના છે તેના વિશે માહિતી આપશો. કર્ક રાશિના સ્વામી ચંદ્ર દેવતા છે, જે મકર રાશિમાં આવતીકાલે રહેશે. આવતીકાલે મધ્યાહન કાળ સુધી સૂર્યનું નક્ષત્ર છે, અને મધ્યાહન કાળ પછી ચંદ્રનું નક્ષત્ર શ્રવણ નક્ષત્ર પ્રારંભ થશે, એટલે દાંપત્ય જીવનની અંદર ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. સૂર્ય અને મંગળની પરસ્પર પ્રતિયુતિ, ચંદ્ર સાથેની પ્રતિયુતિના કારણે ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાન રાખવાની, ખોટા નિર્ણય ન થાય તેમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. જે કુંવારા છે તેમને ક્યાંક લગ્નની વાત થાય, પરંતુ અમાવાસ્યા છે તો કાલે વિવાહની વાત ટાળવી જોઈએ, મુલતવી રાખવી જોઈએ, અને વસંત પંચમીના આસપાસ જો લગ્નની વાત કરશો તો સફળતા મળશે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મધ્યમ છે. વ્યવસાય માટે પણ કાલે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજીએ જણાવ્યું કે કર્ક રાશિ માટે આવતીકાલનો દિવસ મધ્યમ રહેવાનો છે, સાવચેતી રાખવાની જરૂર છે ધંધા વ્યવસાયની બાબતમાં. તો શાસ્ત્રીજી આગળ વધીએ રાશિ ભવિષ્યમાં, તો સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવા પ્રકારનો રહેવાનો છે તેના વિશે માહિતી આપશો. સિંહ રાશિના માલિક સૂર્ય છે, સૂર્યનું નક્ષત્ર છે, સાથે સૂર્ય મકર રાશિમાં છે, એટલે ચોક્કસથી ભાઈ છઠ્ઠો, એટલે જે સિંહ રાશિના જાતકો નોકરી કરી રહ્યા છે તેમના માટે લાભ થવાની સંભાવના છે. અચાનક નવી મિલન અને મુલાકાત એ ભવિષ્યમાં યાદગાર બની શકે તેવી પણ સંભાવના છે. છઠ્ઠું સ્થાન છે દૈનિક આવકનું, એટલે દૈનિક વ્યવસાયની અંદર પણ લાભ થઈ શકે છે. પરંતુ જેમને જો કોર્ટની તારીખ છે તો કોર્ટ ક્લેશ કંકાસમાં કાલે અસફળતા થવાની પણ સંભાવના છે. એટલે કોર્ટ કેસની અંદર કાલે જો તારીખ ન આવે તો વધુ સારું છે. એટલે કાલે કોર્ટ કેસના જે હોય અથવા તો લડાઈ ઝઘડાના જે પ્રશ્ન હોય તેનું સમાધાનયુક્ત ભાવના રાખવાથી સફળતાની પ્રાપ્તિ થાય. તેની સાથે 10મું સ્થાનની વાત કરીએ તો 10મા સ્થાનમાં વૃષભ રાશિ આવે છે, એનો માલિક શુક્ર છે, એટલે શુક્ર પણ ક્યાંક ત્યારે અર્થનો વ્યય કરાવી શકે એવી સંભાવના છે. એટલે ખોટા ખર્ચથી સિંહ રાશિના જાતકોએ કાલે સાવધાની રાખવાની આવશ્યકતા છે. તેમાં પણ પુરુષ વર્ગે ચોક્કસથી સાવધાન રહી અને વાણીમાં સંયમતા રાખીને દિવસ પસાર કરવો જોઈએ. જી ચોક્કસથી. તો સિંહ રાશિના જાતકોએ આવતીકાલે ખોટા ખર્ચથી બચવાની જરૂર છે તે પ્રકારની વાત શાસ્ત્રીજીએ કરી છે. શાસ્ત્રીજી, એક દર્શક મિત્રનો પ્રશ્ન છે કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની પૂજા પાઠ કેવી રીતે કરવી? જી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, આપણે જે વાત કરી ભાઈ સર્વમ વિષ્ણુ મયમ જગત, ઓલ યુનિવર્સલ જો વ્યાપક હોય તો શ્રી હરિ નારાયણ છે. અને આપણે આવતીકાલના દિવસની જ ચર્ચા કરીશું. આપણે તો ભાઈ આવતીકાલે જો તમારે લક્ષ્મી પ્રાપ્ત કરવી છે ને તો લક્ષ્મીજીની આરાધના ભલે સ્વયં કરો, પરંતુ ગુરુ દીક્ષા હોય, ગુરુ મંત્રની જો પરંપરા હોય તો એ ગુરુ પરંપરાની આરાધના કરવી જોઈએ. અને તે ન હોય તો શ્રી હરિ નારાયણનું યજન કરવું જોઈએ. કેમ કે સામાન્ય અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, મા મહિનામાં પુષ્કળ લગ્ન યજ્ઞોપવિતના મુહૂર્ત છે. તો આપણે જો કોઈકને આપણા ગયા પ્રસંગ હોય અને આપણે કંકોત્રી લખીએ તો ભાઈ નામના, એટલે ભાઈ કમલેશભાઈ નામને છે તો ભાઈ કમલેશભાઈ તથા સપરિવાર એવો આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ. તો એ ગાડી એવું કે પછી નારાયણની પૂજા કરવામાં આવે તો ચોક્કસથી સ્વયં લક્ષ્મીજી સ્વયં આપણા ઘરે પધારતા હોય છે. અને આવતીકાલે તો મૌની અમાવસ્યા છે, અને મૌની અમાવસ્યાના દિવસે જો તમારે લક્ષ્મી પ્રાપ્ત કરવી છે તો ચોક્કસથી નારાયણનું યજન કરજો, તો નારાયણની કૃપાથી લક્ષ્મી અને પિતૃ બંને પ્રસન્ન થશે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો
હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો. સુરેન્દ્રનગરથી બોલું છું. જી, 31/7/97. 31/4/97. જન્મ સમય 31/7/97. પછી જન્મ સમય? 97. જી જન્મ સમય રાત્રે 9 વાગે, જી. રાત્રે 9 વાગે. જન્મ સ્થળ? અમારા દેવનો સંબંધ ક્યારે યોગ છે એ જાણવું છે. જન્મ સ્થળ મેઘપત. જી. નામ જણાવશો? તાલુકો લકીરાજથી. નહીં, માવીરથી. જી નામ શું છે? નામ શું છે? નામ? મહાવીરથી. મહાવીરસિંહ. જી મહાવીરસિંહના લગ્ન, જી લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે પણ તમે તમારી જન્મ તારીખ, સમય ને સ્થળ બતાવો છો ત્યારે પ્રશ્નો સાથે નામ પણ બતાવો કે ભાઈ મેલ છે કે ફિમેલ છે અમને ખ્યાલ ન આવે તો દીકરો છે કે દીકરી છે એવું સ્પષ્ટ જેવું કહેશો ને તો જોવાની વધારે મજા આવશે અને આપણે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીશું. હવે ગાડી મહાવીરસિંહની કુંડલીની અંદર જો વાત કરીએ તો લગ્નનો પ્રશ્ન છે એટલે કુંભ લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનની અંદર સિંહ રાશિ છે એટલે સિંહ રાશિનો ત્યાં આગળ શુક્ર, બુધ અને રાહુની યુતિ છે જે લગ્નમાં બાધક છે એટલે વિવાહમાં વિલંબ કરાવે અથવા જો લગ્ન થઈ જાય તો લગ્નમાં છૂટાછેડા થાય અથવા તો લગ્નની અંદર ગૃહક્લેશ કંકાસ થવાની પણ સંભાવના વધારે છે. તો સર્વપ્રથમ તો એ ગાડી જે રાહુ છે રાહુની શાંતિ કરાવવી જરૂરી છે. તેના માલિક સૂર્ય છે અને સૂર્યની પણ પૂજા ઉપાસના કરાવવી જોઈએ. ચોક્કસથી આ નજીકના સમયમાં વિવાહ યોગ બનશે અને માંગલિક કુંડલી છે તો માંગલિક કુંડલી પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ભાઈ 24મા વર્ષે, 27, 28મા વર્ષે વિવાહ યોગ થાય તો મંગળ પ્રમાણે મંગળનું દાન કરાવજો, મંગળની ઉપાસના કરાવજો. મંગળ છે મેનેજમેન્ટનું કારક છે એટલે ચોક્કસ મંગળની ઉંમરમાં ભાઈના વિવાહ શીઘ્ર બનશે. જી શાસ્ત્રીજી, તમે આવતીકાલની વાત કરી રહ્યા હતા. લક્ષ્મીજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરવી, કઈ રીતે પૂજા પાઠ કરવા તેના વિશે જણાવી રહ્યા હતા. તેના વિશે માહિતી આપો. જી એટલે મહાલક્ષ્મીની તુમ બિન યજ્ઞ ન હોય ને વસ્ત્ર ન હોય રાતા, ખાન પીન કા વૈભવ તુમ બિન કોણ કર પાતા એવું શાસ્ત્રમાં અને મહાલક્ષ્મીની આરતીમાં વર્ણવેલું છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. દર્શક મિત્ર સાથે સંપર્ક કપાઈ ગયો છે. શાસ્ત્રીજી, તમે જે વાત કરી રહ્યા હતા તે વાત વિશે જણાવશો? જી એટલે લક્ષ્મીજી વગર કોઈ પણ કાર્ય સંપૂર્ણ નથી થતા. ચાહે આપણે ભોજન હોય, કોઈ પણ યજ્ઞ હોય કે વસ્ત્ર હોય, દિન જે જરૂરિયાત છે તમામ જરૂરિયાતની જે પૂરી પાડતી જો હોય તો એ મહાલક્ષ્મી છે. પરંતુ મહાલક્ષ્મીની આરાધના કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જે દીક્ષાર્થીઓ છે તો ગુરુ પરંપરાગત પૂજા કરી શકે છે પરંતુ આવતીકાલના દિવસે સવિશેષ મહત્વ છે કેમ કે શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. દર્શક મિત્ર સાથે આપણો સંપર્ક નથી થઈ રહ્યો. શાસ્ત્રીજી, તમે જે જણાવી રહ્યા હતા તેના વિશે વાત કરશો? જી એટલે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો અમાવાસ્યાની તિથિ હોય અને પછી ઉત્તમ અમાવાસ્યા છે, મૌની અમાવાસ્યા છે. પહેલા જ વાત કરી કે પરમાત્માના આશીર્વાદની પ્રાપ્તિ થાય પરંતુ લોહીને લક્ષ્મી પિતૃની કૃપા વગર ક્યારેય પ્રાપ્ત થતા નથી. કારણ કે ઉમરાના દેવ છે એ પિતૃનારાયણ દેવતા છે. આપ કોઈ પણ યજ્ઞ કરો, ભગવાનને પ્રસન્ન કરો, સિદ્ધિ મહાસિદ્ધિની પ્રાપ્તિ કરો પરંતુ જો પિતૃની કૃપા ના હોય ને તો મળમાંથી આવેલો જે કોળીઓ છે ને એ પણ જતો રહે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ આવેલો ચાન્સ છે ને જતો રહ્યો. ત્યારે ચોક્કસ સમજવું કે આપણે પિતૃ દોષ છે આપણા જીવનમાં. જી જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? જય માતાજી. મારે દીકરાનું પૂછવું છે. મારે જી, જન્મ તારીખ જણાવશો દીકરાની? પૂછવું છે મારે. એને 25/5/96. જી, જન્મ સમય? 25/5/96. અને નિતેશ નામ છે. જન્મ સમય શું છે દીકરાનું? જન્મ સમય બપોરે 12:15. જી, જન્મ સ્થળ?
બપોરે 12:15 જી સુરત જી બેન, તમારો પ્રશ્ન ફરીથી જણાવશો? સુરત પ્રશ્ન છે કે મારા દીકરાનું લગ્ન જીવન અત્યારે બરાબર ચાલતું નથી ને એના પત્ની રીસામને ગયા છે ને એનું હું કેમ થાય એમ. જી જી દાંપત્ય જીવનનો પ્રશ્ન છે અને વિખવાદ યુક્ત દાંપત્ય જીવન છે. દીકરાનું સિંહ રાશિ છે અને સિંહ લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનની અંદર કુંભ રાશિ છે અને કુંભ રાશિમાં ગોચરમાં શનિ ચાલી રહ્યો છે. એટલે શનિ અને ચંદ્રનો વિષયોગ થયો છે, જે વિષયોગ દાંપત્ય જીવનની અંદર વિષાખ્ય ઉત્પન્ન કરેલું છે. દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ અષ્ટમ ભાવમાં છે અને અષ્ટમ ભાવમાં શનિ અને કેતુની યુતિ સાથે શ્રાપિત દોષ થયેલો છે. શ્રાપિત દોષના કારણે દીકરાના વૈવાહિક જીવનની અંદર કષ્ટતા ઉત્પન્ન થઈ છે. તો શ્રાપિત દોષનું સર્વપ્રથમ નિરાકરણ કરાવજો. પિતૃઓની, કારણ કે શ્રાપિત દોષને ક્યાંક આપણે પિતૃદોષ પણ કહેતા હોય છે, તો આવતીકાલે પિતૃઓ પાછળ દાન કરાવજો. શ્રાપિત દોષનું નિરાકરણ કરો. દીકરાને કહો ભાઈ શનિનું દાન કરે અને શનિની ઉપાસના ચાલુ કરે. 29/3/2025 રોજ શનિ મહારાજ પોતાની રાશિમાંથી મીન રાશિમાં શનિ પરથી રાહુ કેતુનું પરિભ્રમણ કરશે. ત્યારે થોડોક સમય કષ્ટ પડી અને ત્યાર પછી 2-3 મહિના એટલે 2025ના એન્ડ સુધીમાં કંઈક સમાધાન આવવાની સંભાવના વધારે છે. પરંતુ જો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો તો અશુભ ઘટનાથી નિરાકરણની પ્રાપ્તિ થશે અને લગ્ન જીવન સુખીમય પસાર થશે. જી શાસ્ત્રીજી, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ તો કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે? કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને કન્યા રાશિની અંદર જ કેતુનું પરિભ્રમણ છે. 9 પંચમ યોગ બને છે એટલે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા ઉદ્યમ પરિશ્રમ દ્વારા લાભ થવાની સંભાવના છે. ધન લાભ થઈ શકે છે. પરિવારની અંદર પ્રેમની વૃદ્ધિ થાય છે. નાની મોટી યાત્રાઓ પણ થવાની સંભાવના છે. પરંતુ સંતાનના પ્રશ્ન દ્વારા ચિંતિત સમય પસાર થાય એવું પણ કહી શકાય. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ અતિ ઉત્તમ રહેશે, પરંતુ ક્યાંક સંતાનોની ચિંતા મનની અંદર રહેશે એવું પણ આપણે કહી શકાય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? આપણે અમારે મકાન 19/9/89. જી. જન્મ સમય? 19/9/89. મારા હસબન્ડની જન્મ તારીખ છે. અમારા જી જન્મ સમય ખ્યાલ નથી. અમારા મકાનના યોગ ક્યારે છે? અમારા જન્મ સ્થળ? વડોદરા. નામ શું છે? અશ્વિનભાઈ. અશ્વિનભાઈનો તારીખ છે 19/9/1989 આપે બતાવી છે ને આપને એમનો જન્મનો સમય અત્યારે ખ્યાલ નથી. જો જન્મ અર્જુનભાઈ જી. તો મકાનનો પ્રશ્ન છે કે મકાન ક્યારે થશે, તો સામાન્ય આપણે ભાઈ જો જન્મનો સમય ખ્યાલ હોય ને તો લગ્ન ચાર્ટ દ્વારા ચોથા સ્થાનમાં કઈ રાશિ છે, કયો ગ્રહ છે અને કયા ગ્રહની દ્રષ્ટિ છે એ કહી શકાય. પરંતુ જ્યારે જન્મ સમય આપણે ખ્યાલ ના હોય ત્યારે આપણે ચંદ્ર કુંડલી પર આધારિત હોય છે અને ચંદ્ર કુંડલી 80 થી 75% સાચી પડતી હોય છે એવું કહી શકાય છે અનુભવના આધાર પર. તો એ ગાડી મેષ રાશિ છે અને મેષ રાશિમાં ચોથું સ્થાન છે એ કર્ક રાશિ આવે છે. કર્ક રાશિનો માલિક મંગળને રાશિમાં છે એટલે મંગળની જે ઉપાસના કરમ, કેમ કે ભાઈની કુંડલીમાં કન્યા રાશિનો મંગળ છે એ શત્રુની રાશિમાં છે, કેમ કે બુધ અને મંગળ શત્રુ ગ્રહ છે. સૂર્યની નજીક છે અને મંગળ છે ને અસ્તનો થઈ ગયો છે. અસ્ત એટલે પાવર હોવા છતાં પણ એ ફળ આપવા માટે સમર્થ નથી. અને જમીનનો કારક, મકાનનો કારક એવું કે ભાઈ આપની કુંડલી પ્રમાણે, ભાઈની કુંડલી પ્રમાણે મંગળ છે અને ચંદ્ર છે. તો ચંદ્ર અને મંગળનું રત્ન ધારણ કરાવજો. શક્ય હોય તો કોઈ સારા શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને વસંત પંચમી શુભ મુહૂર્ત આવે છે એ મુહૂર્તની અંદર ઋણમોચક મંગળ સ્તોત્રનો પાઠ લઈ અને નિત્ય જો 21 વખત આ પાઠ કરવામાં આવશે તો ચોક્કસ એ સ્તોત્રની અંદર લખેલ છે કે ભાઈ 1 વર્ષ સુધી જે નિત્ય 21 પાઠ કરે છે તો તમામ કર્જમાંથી મુક્તિ મળે છે. અને જો મકાન કે જમીનના પ્રશ્ન હોય ને તો પણ એ મંગળ ગ્રહની કૃપાથી મકાનની પ્રાપ્તિ થાય છે. તો ઋણમોચક મંગળ સ્તોત્રના પાઠ વસંત પંચમીના દિવસથી પ્રારંભ કરજો. મંગળ અને ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી આપને જે મકાનના પ્રશ્ન છે ભગવાન શિવજીની કૃપાથી પૂર્ણ થતા જણાશે.
જે શાસ્ત્રીજી તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિના જાતકના માલિક શુક્ર ગ્રહ ષડાષ્ટક યોગમાં પણ ઉચ્ચ અવસ્થાના અને એવું કહી જાય ભાઈ ચોથો ચંદ્ર છે, એટલે મકાનના પ્રશ્ન હોય, જેને જમીનના પ્રશ્ન હોય, વાહનના પ્રશ્ન હોય, તો આવતીકાલે તુલા રાશિના જાતકોએ માતૃ શ્રાદ્ધ કરવું જોઈએ અથવા તો માતૃ પાછળનું દાન કરવું જોઈએ. જો માતા આયાત હોય તો દાદી અથવા તો પરદાદી, એટલે જે સ્ત્રી પિતૃઓ છે એ સ્ત્રી પિતૃઓ પાછળ જો દાન કરશે તો જેને મકાન નથી, ઘરનું ઘર નથી, તો પિતૃની કૃપા દ્વારા મકાન યોગ થાય. કેમ કે ચોથો ચંદ્ર અને ચોથો સૂર્ય હંમેશા સ્થાવર જંગમ સંપત્તિ પ્રદાન કરે, એટલે પિતૃની કૃપા માટે દાન કરશો, ચોક્કસથી લાભકારી દિવક રહેશે. જે ચોક્કસ છે શાસ્ત્રીજી. આગળની રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવા પ્રકારનો રહેશે? મેષ વૃશ્ચિક કયો બ્રહ્મ? વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, નીચ અવસ્થાનો છે. ત્રીજો ચંદ્ર એટલે ત્રીજું સ્થાન પરાક્રમ, સહોદર, ભાઈ, ભાંડુ અને પડોશી. તો આવતીકાલે ભાઈ, ભાંડુ, પડોશી, મિત્ર સાથે ગૃહ ક્લેશ કંકાસ ન થાય, લડાઈ ઝઘડા ન થાય, તેને સાવધાની રાખવાની આવશ્યકતા છે. જે શાસ્ત્રીજી, દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 9/7/1959. જી. જન્મ સમય? હા, 59. સમયની પણ પાંચમી રાતે લખેલું છે. પાંચમી રાતે. જન્મ સ્થળ? અષાઢ મહિનો તો જન્મ સ્થળ કડી. જી જી ભાઈ, તમારો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન છે ને, મારે મેષ રાશિથી આપણે નામ ચાલે છે બજારોમાં ને બધે, અને પેલું જન્મમાં આપણે કર્ક રાશિ છે, તો કર્ક રાશિ છે, તો આપણે મેષ રાશિ નું નામ મળે કે કર્ક નો મળે? જી, આપે જે તારીખ બતાવી છે કે ભાઈ 8 તારીખે રાત્રે, પણ આપે સમય નથી જણાવેલો, પરંતુ આપે જે તારીખ બતાવી છે તારીખના આધાર પર આપણે વાત કરીએ અને 2 વાગ્યાનો મધ્યરાત્રિનો જો સમય લઈએ તો પણ આપની કર્ક રાશિ જ આવે છે. એટલે જન્મની રાશિ આપની કર્ક રાશિ છે અને આપનું જન્મ નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર છે. પરંતુ આપે જે મેષ રાશિથી બજારમાં નામ છે એવું આપે જણાવ્યું, તો મેષ રાશિ છે એટલે નામ રાશિ કહેવાય એને, અને જન્મ રાશિ જોઈએ તો કર્ક રાશિ કહેવાય. એટલે આપના પ્રશ્ન પ્રમાણે આપની નામ રાશિ છે એ મેષ રાશિ છે અને જન્મ રાશિ છે કર્ક રાશિ છે. એટલે કર્ક રાશિ પ્રમાણે તમારે ચંદ્રની ઉપાસના કરવી જોઈએ અને આશ્લેષા નક્ષત્રની શાંતિ કરાવવી આવશ્યક છે. જે શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી આવતીકાલે મળીશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. નમસ્કાર.